ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીને લઈ આણંદ શહેરના સર્કિટ હાઉસમાં રાજકીય પ્રવૃત્તિઓ સતત જોર ધરાવી રહી છે। 2 દિવસ પૂર્વ ચૂંટણી આયોગ દ્વારા પેટા ચૂંટણી જાહેર થતાં આણંદ ચૂંટણી વિભાગે ઉમરેઠ વિધાનસભા મતવિસ્તાર સહિત સર્કિટ હાઉસમાં કડક આચારસંહિતા અમલમાં મૂકવામાં આવી છે। જો કે રાજકીય પક્ષો દ્વારા સર્કિટ હાઉસમાં ડેરા અને તંબુ ગોઠવાતા આચારસંહિતાના નિયમોમાં છૂટછાટ થઈ હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક તપાસ મુજબ રાજકીય પક્ષોના નેતાઓ સર્કિટ હાઉસનો ઉપયોગ લોબિંગ અને ખાનગી બેઠક માટે કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે, જે કડક આચાર સંહિતા હેઠળ માન્ય નથી। ઉલ્લેખનીય છે કે આ પેટા ચૂંટણી જે બેઠક ખાલી થઈ છે તે પૂર્વ વિધાનસભા ગોવિંદભાઈ પરમારના નિધનથી ખાલી પડેલી છે અને રાજકીય પક્ષો ઉમેદવાર પસંદગી પ્રક્રિયા શરૂ કરી ચૂક્યા છે। સર્કિટ હાઉસમાં થઈ રહેલી આ પ્રવૃત્તિથી ચૂંટણી પ્રતિકૂળ માહોલ સર્જાયો છે અને અધિકારીઓ તપાસ હાથ ધરીને આચારસંહિતાનો અમલ સુનિશ્ચિત કરવા પ્રયત્ન કરી રહ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય નંદા ભાનુશાલી, અમદાવાદ। મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે। હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ। મોબાઈલ નંબર 9428234840।